કેટલા મિનિટ રાખવાનું? 15-20 મિનિટ. 15-20 મિનિટ? હુકાઈ જાય એટલે ધોવાનું ને? કોઈ થશે તો નહીં ને માથામાં? કશું ના થાય. આ તો ગુડ મોર્નિંગ. હા, હું ઉઠી ગયો અને હવે ડેનીને નીચે લઈ જઈએ છીએ કારણ કે એને જલ્દીથી પીપી આવીએ મને ઉઠાડ્યું એનું મને નીચે લઈ જાય જલ્દીથી. A few moments later. તો હું ડેની આવી ગયા એ ઉપર અને મમ્મી હાલ નાહવા ગઈ એટલે મમ્મી નહીં બહાર નીકળ્યો એટલે પછી જાઉં હું નાહવા અને ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં અને આને ભૂખ લાગી. હા બેટા તને જ આપું જો ખોલી એ પણ ખોલવા તો દે ખોલવા દે. ચાલ આર્યું ખાય ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં મસ્ત મોઢું બોઢું બધું ધોઈ દઉં. તો હું નહીં રેડી થઈ ગયું હવે જઈએ નાસ્તો કરવા માટે. ભૂખ લાગી મસ્ત અને મેં મમ્મીને રાતે કહી દીધું કે મમ્મી તું ચણા પલા દે અને હવાના પરમાં ચણા ખાવાના મસ્ત કઠોળ પ્રોટીન ને બધું મળી રહે એટલે મમ્મી હાલ પૂજા કરીને ઊભી થઈ ગઈ. તો મમ્મીએ ચણા બાફી દીધા ત્યાં સુધી હું માથું ને બધું કોરું કરી લઉં. અને આજે ગાઈસ નવું પેલું બોડી વોશ દીદી લઈને આવી હતી કોફી ફ્લેવરનું એનાથી ના મસ્ત એકદમ સ્મેલ એટલી મસ્ત આવે ને કોફીની. મમ્મી ચણા કરે ત્યાં સુધી મને ભૂખ લાગી હતી એટલે ભાખરવડી ખાવું અને મૂવી જોઉં કે કયું મૂવી સારું અત્યારે કારણ કે આજે બપોરે મૂવી જોયું છે મસ્ત. તો મમ્મીએ મસ્ત ચણા બનાવી દીધા અહીંયા તો મૂવી દેખતા દેખતા ખાઈએ. 1 hour later. ત્યારે મમ્મીને નારિયેળનું પાણી પીવું કે નીચે નારિયેળનું પાણી આવ્યું હોય કે જ્યાં લેતો એમાં માટે નારિયેળનું પાણી હમણાં શું કહેશે જોજે. એટલે નીચે નારિયેળનું પાણી ક્યાં હોય નારિયેળનું? એ હા. શું કહેવું? 100 રૂપિયાના 4 કે કારણ કે આપણે ત્યાં તો 100 રૂપિયાના 5 મળે તો મમ્મી કહે કે રવા દે ભાઈ 100 રૂપિયાના 4 લૂંટવાના ધંધા ગાઈસ. અમારે ત્યાં કેટલાના મળે? 100 રૂપિયાના 5 મળે. લૂંટવાના ધંધા કે નહીં? પીવાય નારિયેળનું ભાઈ ના પીવાય એમ કરતા એના કરતા સાદું માટલાનું પાણી પી લેવું સારું નારિયેળનું પાણી પીવા ખર એ જ ના આટલું મોંઘું નહીં દેનું પીવાય એટલું મોંઘું પાણી પીવાય દેનું એટલું મોંઘું પાણી પીવાય. જે મમ્મીને કહીએ કે પાણી ના પીવાય મમ્મી એવું મોંઘું પાણી જા મમ્મીને કહીએ જા બટકા ના પર જે મમ્મીને કહેતો હોય જા કે મમ્મી એટલું મોંઘું પાણી ના પીવાય. ત્યારે મને મમ્મીએ અને પેલું શેમ્પૂનું જે બનાવ્યું હતું ને એ વધ્યું હતું તો મમ્મી કે લાય તારા માથાની અંદર નાખી દઈએ મસ્ત કાળા વાળ થઈ જશે. તો અત્યારે મમ્મી મને એ નાખી આપે માથાની અંદર દેખા આવું વાળ કાળા હા પણ અમુક વ્હાઈટ વાળ આવી ગયા અમારા એટલે નખાઈ દે એવું ને જોઈએ કાળા થાય કે નહીં થતા. તો મમ્મી નાખી દે મસ્ત. કેટલા મિનિટ રાખવાનું લે આને? હા? કેટલા મિનિટ રાખવાનું? 15-20 મિનિટ. 15-20 મિનિટ? હુકાઈ જાય એટલે ધોવાનું ને? કોઈ થશે તો નહીં ને માથામાં? કશું ના થાય. આ તો આયુર્વેદિક છે. એક તો પહેલેથી જ વ્હાઈટ વાળ આયુર્વેદિક છે થોડી કંઈ પેલું એલોપેથિક છે. સારું એ તો પછી આને રિઝલ્ટ જોઈએ નાખ્યા પછી એવું આવે. તો ગાઈસ મન તો લગાવી દીધું હવે મમ્મી અને દીદીને લગાવે અને ડેનું આવી ગયું કે મને લગાવી આપો. ડેનું આવી ગયું કે મને લગાવી આપો કે મારા વાળ કાળા થઈ જાય. હવે જોઈએ કેટલા કાળા વાળ થાય આનાથી. મમ્મી 100% કાળા વાળ થશે ને? નેચરલ થશે નેચરલ. અને ના થયા તો થશે શું કરવાનું? ગેરંટી. મમ્મીએ ગેરંટી આપી કે થશે જોઈએ હવે શું થાય એ. તો અત્યારે એટલો ભાર લાગે ને મને આનું મમ્મીએ લગાવ્યું એનું અને એકદમ હાવીણા જેવા વાળ થઈ ગયા. તો હું વિચારું કે હવે ધોઈ દઉં કારણ કે ઉપર થોડું ભીનું અને પાછળથી પણ હુકાઈ ગયું અને બધી ખર કરે આખા ઘરની અંદર એટલે હું ધોઈ લઉં પછી દીદી ધોવા જાય અને જોઈએ કે મમ્મી લગાવ્યું એમાં રંગ આવે કે નહીં આવતો. નેચરલ બ્લેક કલર
શેમ્પુ ના નાખવાનું તું ને વધેલું મારે ને દીદીની અંદર નાખી દીધું મમ્મી. ये फंस गया सी। દેખો ખાલી મારા વાળ દેખો દેખો હા વીણા જેવા થઈ ગયા ગાઈસ મારા વાળ. સો મેં માથું ધોઈ દીધું 2 ડોલથી મેં માથું ધોયું અને એટલું ચોટેલું નીકળતું જ નહોતું માળમાં. અને વાળ હવે બ્લેક થઈ ગયા મારા થોડા પણ એકદમ સિલ્કી થઈ ગયા એકદમ સિલ્કી. તો મમ્મીનું જે બનાવેલું હતું એ 100% એકદમ નેચરલ કલર ને હતું. સો ગાઈસ હું ઊંઘીને ઉઠી ગયો અને હવે હું જાઉં માર્કેટમાં કારણ કે આજે મમ્મી સાંજે એકદમ સ્પેશિયલ આઈટમ બનાવવાની એટલે મમ્મીએ કીધું કે જા નીચે જઈને બ્રેડ ને બધું લેતા હોય. એટલે તમે કમેન્ટમાં કરી દેજો કે મમ્મી આજે કઈ સ્પેશિયલ આઈટમ બનાવવાની હોય. અને જો અમારા બ્લોગ તમને ગમ્યા હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હું જલ્દીથી નીચે જઈને લઈ આવું પછી કહું કે મમ્મી હું બનાવવાની હા આજે. મમ્મીએ બનાવવાનું ચાલુ કરી દીધું અને તમે ગેસ કરી લેજો કે મમ્મીએ હું બનાવ્યું અને જો ખબર પડી જાય તો કમેન્ટ કરી નાખજો નીચે. ત્યારે ગાઈસ હું ખાવા જાઉં. આમ તો પપ્પાનો વેઇટ કરતા હતા પણ પપ્પાને ફોન કર્યો એટલે પપ્પાએ એમ કીધું કે આવામાં મને મોડું થઈ જશે, 8 સાડા 8 જેવું થઈ જશે એટલે કે તમે ખાઈ લો. અમે અહીંયા ખાવા બેસી ગયા છીએ મમ્મીને લોકો અને દેખી લો હું બનાવ્યું એ મમ્મીએ. ટોઠાને બ્રેડ બનાવીએ ગાઈસ મમ્મીએ. અને જલેબી લાવ્યા નહીં કારણ કે જલેબીથી ઉધરસ થઈ જાય ને એટલે અને અત્યારે શિયાળો ચાલુ હોય. बात तो सही है। ગાઈસ દીદી અહીંયા ડેનીની રીલ્સ બનાવે હાલ અપલોડ કરવા માટે. જો ને અહીંયા કેમેરા સામું જોયું તો કેમેરા સામું જુઓ થોડો ઊભો થઈ જા ઊભો થઈ જા ઊભો થા એના નાના બક્કલ પેલાને કાને ભરાયા. ઊભો થઈ જા થોડો ઊભો થઈ જા પેલું છોકરું ઊભો થા પાડા આપણે જો ફરી એને મસ્તી જ કરવી હે. બસ ગુડ બોય બચ્ચું આવ્યું કેમેરામાં જો કોણ આવ્યું? અહીંયા મૂન દીદી ડેનીને આંટો મરાવા લઈને આવ્યા છીએ. જ્યારે અમે રોડ ક્રોસ કરતા હતા ને હજી તો રોડ ક્રોસ કરવા માટે અમે સાઈડમાં ઊભા છીએ કે આંટીએ ને એરિયા એમને ને હજી રોડ ખાલી હતો બાજુમાંથી લીધી અને પછી શું કે ખબર કે હા અમે તો સાઈડમાં હેડતા હતા ને આંટી શું કે ખબર કે તમારા ડોગના આગો લો કે વચ્ચોવચ્ચ કે ઊભો રાખ્યો એટલે હવે શું કહેવું એટલે દીદી એવી બગડી ને દીદીએ એમ કીધું કે કંઈ નહીં જવા દે અને તો ઊભા રહ્યા હોત તો પછી વાત હોત એમની. હવે હું જવું એડિટિંગ કરવા માટે. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજનો બ્લોગ તમને કેવું લાગ્યો એ બી કહી દેજો નીચે કમેન્ટમાં.